સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે રાજકોટ શહેરમાં આવી જ એક વધુ ઘટના સામે આવી છે, જેમાં ફેસબુક પર મિત્રતા કેળવી એક શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી 34 વર્ષીય યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ તકે વાત કરીએ તો રાજકોટમાં રહીને ખાનગી નોકરી કરતી અને મૂળ પરપ્રાંતીય એવી 34 વર્ષની યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે આશરે 8 મહિના પહેલા ફેસબુક પર તેને અમિતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ નામના શખ્સની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે યુવતીએ સ્વીકારી હતી। અમિતસિંહે પોતે રાજકોટ પોલીસમાં ફરજ બજાવતો હોવાની અને અપરિણિત હોવાની ખોટી ઓળખ આપી હતી। આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું વચન આપ્યું હતું। આ વિશ્વાસના આધારે તેણે મે મહિનાથી ફેબ્રુઆરી દરમિયાન યુવતીના ઘરે અવારનવાર આવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા। જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે શખ્સે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને યુવતી સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવતીએ આખરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો। નગરમાં એક બેને ફરિયાદ આપેલી છે, તેણે તેની ફરિયાદમાં એવું જણાવેલ છે કે પોલીસ કર્મચારી તરીકે મારી ઓળખ આપી અને મને મારી સાથે મિત્રતા કેળવી ફેસબુક દ્વારા કોન્ટેક્ટ થયેલ। ત્યારબાદ એકબીજાએ બંને પોતાના મોબાઈલ નંબર આપલે કરી અને ફેસબુક વોટ્સઅપ મારફતે વોઇસ કોલ વિડીયો કોલથી વાતો કરી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ। ત્યારબાદ જે પોલીસ તરીકે જે નામ દર્શાવેલ છે તે અવારનવાર તેના ઘરે જતો અને તેની સાથે અવારનવાર શરીર સુખ માણતો અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને આ બાબતે